સોફ્ટબોલ ગેમમાં નેશનલ ગેમ્સ રમવા ગાંધીનગર ગયેલી સુરતની તરુણીને મહેસાણાના ખેલાડીએ ગર્ભવતી બનાવી। મહેસાણાના યુવકે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં જ શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી। નેશનલ ગેમ્સ પૂર્ણ થતાં તેઓ છૂટા પડી ગયા હતા। જોકે થોડા દિવસો પહેલા તરુણી જૂનાગઢથી સુરત આવી હતી ત્યારે તેને પેટમાં દુખાવો થયો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। ત્યારે ડોક્ટરે તરુણીને 5 માસનો ગર્ભ હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો। તરુણીને પ્રેમજાળમાં ફસાવી અને ગર્ભવતી બનાવી મહેસાણાના ખેલાડી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। તરુણીના પિતાએ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ દીકરી અભ્યાસ અર્થે બહાર ગઈ હતી અને ત્યાં એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી અને ત્યાંથી તેઓનો સંબંધ શરૂ થયેલ હતો। આ દીકરી જ્યારે બીમાર પડી હતી ત્યારે તેણે પોતાની માતાને જણાવેલ હતું કે તેને આ પ્રકારની સમસ્યા થાય છે, તેથી તેઓ ડૉક્ટર પાસે જઈ અને તપાસ કરાવી હતી। ડૉક્ટરે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે આમને 5 માસનો ગર્ભ રહી ગયેલ છે, તો જે અનુસંધાને તેઓએ પોલીસ સ્ટેશન આવી અને હકીકત જણાવેલ હતી। સુરતના મોટા વરાછા વિસ્તારમાં પરિણીતાનું રહસ્યમય રીતે મોત થઈ ગયું। પરિણીતાને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ટૂંકી સારવાર દરમિયાન પરિણીતાનું મૃત્યુ થઈ ગયું। પરિણીતાના પિતાએ સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી, કારણ કે પરિણીતાનો પતિ ઇઝરાયલમાં હીરાનો વેપાર કરે છે અને તેને અન્ય યુવતી સાથે આડા સંબંધો હોવાથી વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતો હતો, તેથી સાસરિયા હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ આપવામાં આવી। રાજકોટના જેતપુરના ભોજાધારમાં યુવકની હત્યા કરનાર બુટલેગર અને તેના મિત્રની ધરપકડ કરાઈ છે। ભોજાધારમાં રહેતો યુવક પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખી બુટલેગરે યુવાનની હત્યા કરી। બુટલેગર ચિરાગ પરમારે જિગ્નેશ નરસોતર નામના યુવાનને ફોન કરીને સાડીના કારખાના પાછળના મેદાનમાં બોલાવ્યો। એ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ઉશ્કેરાઈ ગયેલ બુટલેગર યુવક પર છરીના ઘા ઝીકી નાસી છૂટ્યો, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી બુટલેગર અને તેના મિત્રને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બંનેને અગાઉ એક માથાકૂટમાં બંદૂક ચાલતું હતું તેનું ખાર રાખી અને પાછો બંને સામસામે આવી જતા બોલાચાલી થતાં ચિરાગ ઉર્ફા લંગડાએ જિગ્નેશને પેટમાં છરીનો એક ઘા મારી અને બાકીના મૂંઢમાર મારી અને મોત નિપજાવેલ છે।